મોટેરા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે અડચણરૂપ મકાનો દૂર કરવાની મોટી કામગીરી આજે વહેલી સવારથી હાથ ધરવામાં આવી। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદમાં આગામી સમયમાં યોજાનારી સંભવિત કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવી ગયું છે। ત્યારે આ કામગીરીના ભાગરૂપે મોટેરા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે અડચણરૂપ મકાનો દૂર કરવાની મોટી કામગીરી આજે વહેલી સવારથી હાથ ધરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ મોટેરાના બળદેવનગરમાં આવેલા મકાનો ટીપી રોડની કપાતમાં આવતા હોવાથી કોર્પોરેશન દ્વારા સ્થાનિક રહીશોને અગાઉ મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ રહીશોએ મકાન ખાલી કરવાને બદલે હાઈકોર્ટમાં અરજી કરી હતી। જે બાદ ગુજરાત હાઈકોર્ટે રહીશોની આ અરજી નકારી દેતા આજથી અહીં તાત્કાલિક ધોરણે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। આગામી કોમનવેલ્થ ગેમ્સને લઈને અમદાવાદ શહેરને સ્પોર્ટ સિટી બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે સાબરમતી વિસ્તારમાંથી પસાર થતા અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં આવેલા 24 મીટર પહોળાઈના ટીપી રોડને ખુલ્લો કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે, જેને પગલે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા બળદેવનગરના કુલ 29 જેટલા મકાનો તોડવાની કામગીરી કરવામાં આવી છે। આજે વહેલી સવારથી 4 હિટાચી મશીન, 2 જેસીબી અને સ્ટાફની મદદથી ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ત્યારે ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો અહીં ખડકી દેવામાં આવ્યો છે। જય હિન્દ, જય ભારત।